હું શોભના પટેલ આજે તમને બધાને ચોખાના લોટનું સરસ મજાનું ખીચું કરીને બતાવીશ। હવે સમર આવવાની તૈયારી થઈ ગઈ છે એટલે બધાના જ ઘરમાં પાપડ બનશે, એટલે આજે આપણે બનાવશું ચોખાના લોટનું ખીચું। તો એના માટે મેં આ 1.5 વાટકી જેટલો ચોખાનો લોટ, પછી ગ્રીન મરચું, મીઠું, જીરું પાવડર। જો તમારે પાપડ બનાવવો હોય તો અંદર તમારે પાપડ ખાર નાખવાનો, પણ આપણે તો ખાવા માટે બનાવીએ છીએ એટલે એમાં આપણે પાપડ ખાર નાખતા નથી। અને ઘણાઈને ચોખાના લોટમાં ખીચાની અંદર કણી કણી થઈ જાય, તો આજે હું તમને સરસ મજાની રીતથી શીખવાડીશ। આપણે 1.5 વાટકો લીધો છે ચોખાનો લોટ, એટલે આપણે ડબલ પાણી નાખશું એની અંદર, એટલે આ વાટકી મારી છે એ 3। હવે આપણે ગેસ કરશું ચાલુ, એમાં સ્વાદ મુજબનું નાખશું મીઠું, તીખાશ થોડીક નાખી છે મરચાંનું, પણ તમને તીખું વધારે ભાવતું હોય તો તમે વધારે નાખી શકો। આપણે ખીચા તો ઘણી જાતના બનાવે છે, ઘણા મકાઈનું બનાવે છે, જુવારનું બનાવે છે, ઘઉંનું બનાવે છે, પણ આપણું બધાનું ફેવરિટ ચોખાનું હોય છે। અને ચોખામાં ઘણાને એવી ગાંગડી પડી જાય છે, તો આપણે એના માટે પરફેક્ટ માપથી અને કેવી રીતે બનાવીએ કે ગાંગડી ન થાય એ હું તમને આજે સહેલી રીતથી બતાવીશ। તો તમે જોજો એન્ડ સુધી, અને તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને મારી ચેનલને સપોર્ટ કરજો। આપણું પાણી જો ઉકળી ગયું છે મસાલા સાથેનું, એની અંદર આપણે ગ્રીન મરચાં અને જીરું મીઠું જ નાખ્યું છે, એટલે હવે ઉકળી ગયું છે, એટલે હવે આને આપણે નીચે ઉતારી લઈશું પહેલાં, ને પછી આપણે એની અંદર લોટ નાખશું, એટલે લોટ છે એમાં આપણે ગાંગડી ના પડે। જો આપણું એકદમ સ્મૂથ થયું, તમે જોઈ શકો છો। હવે આને એકદમ સ્લો તાપથી લગભગ 10 થી 15 મિનિટ સુધી એને ચડવા દેશું, ને પછી હું તમને બતાવું કે કેવું આપણું ખીચું બન્યું છે। જો એક પણ ગુલ્લી નથી અંદર, એકદમ લીસી ખીચી બની છે આપણી। હવે આને 10 મિનિટ આપણે એને બફાવા દેશું। ઢોકળીયામાં પણ બાફી શકાય, જો પાપડ બનાવવાના હોય તો આપણે ઢોકળીયામાં પણ, આપણે ખાવા માટે કરીએ છીએ એટલે આમાં જ મૂકી દઈશું। આપણું જો ખીચું રેડી થઈ ગયું છે, આપણે એવા સિંગ તેલ સાથે સરસ લાગે છે। એની હારે આપણે છે આચારી મસાલો, તમારી તીખાશ મુજબ એમાં મિક્સ કરવાનો, અને મેં સાઈડમાં રાખ્યો છે, તમારે જેટલો જોઈએ એ પ્રમાણે તમારે ખાવાનું। આપણે ખીચાની અંદર થોડુંક નિમક ઓછું નાખ્યું છે, કેમ કે આચારી મસાલામાં ઓલરેડી નમક હોય, એટલે વધારે આપણે એકલું ખાવું હોય તો મીઠું વધારે લાગે, એટલે મેં થોડુંક ઓછું નાખ્યું છે। પાપડમાં તમે કરતા હોય તો એમાં મસાલાની જરૂર ના હોય, એટલે એમાં થોડુંક તમે અપ નાખી શકો, અને પછી તો પાપડ સરસ લાગે। અને બાફીને ચોખાના પાપડ બનાવો તો બહુ જ સરસ બનશે, એકદમ રૂંઝળ। આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં પાપડ બનાવીને હું તમને બતાવીશ, એટલે આ વખતે ખાલી એમને જ આપણે ખીચું બનાવ્યું છે। નેક્સ્ટ અમારે સમર ચાલુ થઈ જાય એટલે હું પાપડ બનાવીને તમને બતાવીશ। અને તમારે કોઈ નવી રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખજો, તો હું એ બનાવવાની કોશિશ કરીશ। તો ચાલો આવજો, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ વીકમાં, અને નવી રેસીપી સાથે। તો ચાલો આવજો, જય શ્રી કૃષ્ણ।